સદગુરુ મહારાજ નો જય જય સદગુરુ સદુરામ મહારાજ નો જય સદગુરુ કનુરામ મહારાજ નો જય સદગુરુ જસુરામ મહારાજ નો જય सर्वे संत की जय अपने अपने माता पिता की जय स्वर्गवासी आत्मा नो जय पेलादराम महाराज नो जय ओम नमः पार्वती पते हर हर करऊं तात बदा हर हर महादेव महादेव हरि हरि ओ हरि प्रथम पेला कोने समरिए અને કોના લીજીએ ના માત પિતા ગુરુ આપના लियलक पुरुष का नाम गुरु जी हमारी गारुड़ी हम पर कीदी में मोरा दिया मुझको मरमतना उतर गयो सब जय बड़ो बड़ाई ना करे तू बड़ा ना बोले बोल हीरा मुगठी ना बोले लाख मारा जानार तो जतारया यमना सदगुनिया पढ़ने हो भणे लाखों लौटावी दो तुम्हारी साहिबी वधी जनार पासा ना मोड़े ए लाखों ने लौटावो तुम्हारी साहिबी वधी जनार पासा ना मोड़े सर्जनो वडीलो माताओं बहनों આજનો પ્રસંગ માલા પેલાદરામ મહારાજ મારા પોપટરામ મહારાજ એમના આગળ આજ બાપુજીનો પ્રસંગ હોય એમાં 12 દિવસે ત્યાં માનવ મેળાવણ ભેગો કર્યો હોય તો ખરેખર જે પુણ્યશાળી આત્મા છે પરમાત્મા જ્યાં હોય ત્યાં એ આત્માને શાંતિ આપે આમ તો આપેલી હોય તો જ આટલું માનવ મેળાવણ ભેગું થાય હા ત્યારે મારા પેલાદરામ મહારાજના પરિવાર અલગ ધણી બાપુ રામોપીર બાપુ સદગુરુ મહારાજ સુખી રાખીને માવતર જેડું આટલો ખર્ચો કરતા હોય એ દીકરાને તો ભગવાનનું તો ઘણું ઘણે જા જોતા કહું ભગવાન આવા દીકરાને સુખી રાખજે કારણ કે આવી રીતે મેળાવડા કરે એમાંય મહાપુરુષો ઘણા ભેગા થયો છે સમય બગાડવો નથી એક જ ભજન ગાવું છે અમારા પરભાસિંહ કે બે જ ભજન ગાવાનો પણ આપણે તો એક જ ગાવું છે હા પણ એવી રીતે ગાવું છે જે બેઠા છે મારા આમ તો લગભગ 99% મારો જ સમાજ બેઠો હોય 99% મારો જ સમાજ હોય ત્યારે આયો હોય તો મને બે શબ્દો કહેવાનું મન થઈ જાય ને ભાઈ કદાચ મારા સમાજમાં કઈ મારામાં ભૂલ હોય તો કહેતા જાય અને કદાચ એમ ના હોય તો સુધરી જાય હા ત્યારે મારી બહેનો બેઠા છે એક બેન મળ્યા રૂપિયા જોડો ચોલ્લો લગાવેલો मन के माण ना मोण पण केशुभाई छे मन के जय गुरु महाराज बेन जय गुरु महाराज रोकण पड़ी नहीं मन के केशुभाई तुम्हारा प्रोग्राम में जारे जारे आऊ ने 4 वाग्या सुधी कहती नथी कारण के तुम्हारो सत्संग तुम्हारो साहित्य मन बहु गमे मने एम लागू आ बेन वातोलिया छे बेन जय गुरु महाराज फरी मळीशु हूं तो निकળી गयो
વરી પાછા 2-4 વર્ષ થયા ફરી મળ્યા દેખાય ની એવડી ટીલી લગાવેલી મે બ્રેક કરી કીધું માન ના માન પણ સોનલ બેન લાગે પણ કે બેન તમે સોનલ બેન હા કેશુભાઈ હું સોનલ બેન ચેતન મળ્યા રૂપિયા જોડો ચલો નાની ટીલી કેમ લગાવી મને કે કેશુભાઈ તમારા ભાઈનું શરીર અઠવાડિયાથી બગડ્યું છે વિચાર તો કરો મારા ભાઈનું શરીર બગડવાથી ટીડી બદલી નાખી અને ખરેખર બહેનોને કહું છું હાથો શણગાર છે ને એ તમારો પતિ છે પતિ એ જ હારો શણગાર છે પતિ એ જ પરમેશ્વર છે પતિ એ જ ભગવાન છે પતિની આજ્ઞામાં રહેશો ને બાપ કોઈ દુખી નહીં થાવ એટલે બેન ખરેખર મારા ભાઈને આટલો બધો તમે પ્રેમ કરો છો આજે ખબર પડી અને આવો પ્રેમ કરતા રહેજો વળી પાછો તો નીકળી જો વળી પાછો વર્ષ થયું ફરી રૂપિયા જોડો ચાલો મે બ્રેક કરી પૂછ્યું બેન સોનલ બેન હા કેશુભાઈ હું સોનલ બેન બેના રૂપિયા જોડો ચાલો સમજણ ના પડી મને કે કેશુભાઈ તમારા ભાઈ તો એક્સપર્ટ થઈ જાવ તો બીજે જઈ વિચાર તો કરો કેટલો બધો પ્રેમ કરતા હતા તોય પણ જરાક રાહ જોઈ નહીં એટલા માટે મહાપુરુષો કહે છે આ જગતમાં તમારું કોઈ નથી પાછા વળી જાવ તો બહુ સારું છે હા અને ત્યારે મનુભાઈ રબારી ગાયો છે કે દુનિયા ડગાબાજી રે વિશ્વાસ કોનો કરીએ થાય તો ખોટે રાજી ખોટું થતો બધા રાજી રેડતી જાય હાચાની કોઈ સમજ નથી પડતી થાય તો ખોટે રાજી રહે વિશ્વાસ કોનો કરીએ અને સરદારને બીજું એક કહી દઉં બજારમાં તો અત્યારે બધોય માલ મળવાનો ચાલુ થઈ ગયો ત્યાં કોઈ રોકવા વાળું નથી તમારામાં મિલકત તમારા ખજાનામાં પડી હોય ને તો જે ઓરવું હોય એટલું જ ઓરજો બાકી ના ઓરતા નકર મૂડી તમારી જતી રહેશે હા નકા અત્યારે તો વ્યાપાર એવા મળ્યા છે બાપ બધી જાતની આઈટમો મળે પણ તમારે વિચારવાનું કે મારે શું લેવું છે નકર નોનું બરબાદ થઈ જશે વધારે સમય બગાડવો નથી આ તો મારા પેલાદરામની ફરમાઈશ હતી એટલે બોલી નાખ્યું વધારે બોલી ગયું હોય તો સમાજ મારો છે મને માફ કરી દેજો પણ મારા પેલાદરામ જ્યારે જ્યારે ભજન ગાય તાર વચનનો મહિમા ગાય છે તમારે વચન વાળું એક જ ભજન ગાવું છું હે માટવા ફરે ફરે અને ફરી જાય નદી નાની એક સુરા બોલ્યા નદી ન ફરે એ ભલે પશ્ચિમ ઉગે સુરા બોલ્યા નદી ન ફરે ભલે પશ્ચિમ ઉગે આ તો મારા સદગુરુ સદુરામનો મહિમા છે બાપ ત્યારે હે જીરે રાખા અમૂળ રે વચનનો લોહે નો આખાને સમજાયું છે મહિમા છે બહુ મોટો અને દી હો એવા સંત વીરલા જાને રે અને રે વચનથી પૃથ્વી એ ઘેરા
જાને વિવેકી જન પૂરા રે અને ધીરે લાખા મૂળ રે વચનનો મહિમા છે બહુ મોટો અને જી હો
લોયન બોલ્યા અને જી હો જેના લઈને વરસે હાચા એ પૂરા રે અને જીરે લાખા મૂડા રે વચનનો મહિમા છે બહુ મોટો અને જી હો કરતલ દૂજો કોઈ એ આજ્ઞા તનય દોષ રહેશે મારો પ્રભુ કરે તો મારા પોપટભાઈની ફરમાઈશ તમે એક કરજો ગાવી અને નથી મારે લો રે મળ્યો રે મોટા ફૂલનો રે જી આવો હીલો રે જડિયો રે મોટા ફૂલનો રે જી ફૂલનો રે આ મોજા સદગુરુ તમારા હાથ વખાણું એ પછી તારા આપણે બેસ કર્યો ગાવી છે સીધી રાજાને સીધી રાજા એ મહાસતવાદી અને રહેતા અયોધ્યાની મોજ આવા દેવ સભામાં એવા દેવ સભામાં એવા
આવો થીની સરખો નહીં ઇન્દ્ર કહે પારખા લેવા એ જીતી જાય તો માગે દેવા ઇન્દ્ર કહે પારખા લેવા એ જીતી જાય તો માગે દેવા અગ્નિ દેવને એ ઓલો બનાવીને ઓલો ઇન્દ્ર બન્યો છે બાદ અગ્નિ દેવને એ ઓલો બનાવીને ઓલો પોતે બન્યો છે બાદ આકાશ માર્ગે ઉડવા લાગ્યો આકાશ માર્ગે એ ઉડવા લાગ્યો જો બેઠા સિદ્ધિરાય બોલો કહે અમને ઉગારો એ પાછળ આવે કાઢના બોલો કહે અમને ઉગારો સામે દેખાઈએ કાઢનારો 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 મારી ભજનમાં મજા આવી તો એકવાર તાળી પાડો મને ખબર પડે મજા આવી તમને હા ખરી મોજો તો આમ તો ખાસ મારા મિત્ર એવા અને તમારા વસ્ત્રાલ ગામમાં તો વળી હદ કરી નાખી એટલા પ્રોગ્રામો કર્યા છે નેવા મેન મારા કનુભાઈ જયસ્વાલ એમને આપણે રજૂ કરવા છે અને મારા પહેલા જ કહેતા હો કે કેશુભાઈ આપણું જૂનું મંડળ ભેગું થાય એવું લાગે છે આપણા ત્યાં અને ખરેખર બધા અડીમડી મળ્યા છે આજ બધાને હે મોજત કરવી છે તમારા કનુભાઈ જયસ્વાલ એમને મોજ આવે એવા બે ભજન લઈને આવે કનુભાઈ જયસ્વાલ એમને એકવાર જોરદાર તાળી દીધી જાય હા